સુરતના રત્નકલાકાર યુનિયનના બહારે આવ્યું છે GJEPC એટલે કે રત્નકલાકારો માટે સરકાર પેકેજ જાહેર કરે। રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીને રજૂઆત કરાઈ છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ લેખિતમાં રજૂઆત કરાઈ છે। સરકારે ભૂતકાળમાં પેકેજ આપ્યું હતું, ફરી એ રીતે પેકેજ અપાય તેવી અપેક્ષા તેઓ રાખી રહ્યા છે। હીરા ઉદ્યોગમાં 20 લાખથી વધુ લોકો જોડાયેલા છે। રત્નકલાકાર પરિવારનું ગુજરાન ચલાવવા પર નિર્ભર છે। રત્નકલાકારો દ્વારા આપઘાતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। રત્નકલાકારો માટે આર્થિક પેકેજની માંગ પણ ઉઠી છે। કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો, જે રત્નકલાકારો ગુજરાતની અંદર 25 લાખ જેટલા રત્નકલાકારો કામ કરે છે, બેરોજગારને આર્થિક પરિસ્થિતિથી સંકળાયેલા છે, એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। છેલ્લા 5 જ મહિનાની અંદર 38 રત્નકલાકારોએ સુસાઇડ કર્યા છે માત્ર સુરતની અંદર। તો એ પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે, રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, એ બાબતના મુદ્દાઓ લઈ આજે ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રીને મળ્યા હતા। રત્નકલાકારો માટે રાહત પેકેજ કંઈ જાહેર કરે અથવા આવાસ યોજના કોઈ પણ જાહેર કરે કે જે દર મહિને 200 રૂપિયા કારીગરોના કપાય છે તે પણ બંધ થાય, આવી ઘણી માંગણીઓ છે। અને જે રત્નકલાકારોની પરિસ્થિતિ આવક નથી અને પ્લસ જાવક વધી ગઈ છે। છોકરાઓને ભણાવવાનો ખર્ચો, મકાનના ભાડા, આવા બધા ઘણા ખર્ચાઓ લાગે છે કે કારીગરોની હાલત અત્યારે બહુ જ ખરાબ છે।